હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર પરીક્ષા 2026માં શાળા વિકાસ સંકુલ પ્રથમ પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। શાળા વિકાસ સંકુલ આયોજિત ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય વાર્ષિક પરીક્ષા આદર્શ પેપર સોલ્યુશન અહીં દર્શાવેલું છે। તો ચાલો એને જોઈએ। વિભાગ એ કે જેમાં જોડકા જોડવાના છે, તો અહીંયા આપણને કૃતિ આપેલી છે અને સાહિત્ય પ્રકાર આપેલો છે। તો ચાલો આપણે જોઈએ એનો જવાબ। પહેલું છે લોહીની સગાઈ, તો એ શું છે? એનો જવાબ છે બ નવલિકા। અને ત્યારબાદ બીજું છે છાલ, છોતરા અને ગોટલા, તો એ શું છે? એનો જવાબ છે અ હાસ્ય નિબંધ। બરાબર છે, તો એનો જવાબ તમારે એની સામે લખવાનો રહેશે। ત્યારબાદ હવે આગળ જોઈએ તો બીજો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો ચાલો જોઈએ। ત્રીજો પ્રશ્ન છે ગોપાળદાસ ખાલી જગ્યા માટે જમીનની ખટપટ કરતા હતા, તો એમનો જવાબ શું છે? તો એનો જવાબ છે પહેલો ભાઈબંધના દીકરા માટે। ત્યારબાદ બીજું છે વાડીમાં ક્યારેક ક્યારેક ખાલી જગ્યા દર્શન પણ થઈ જાય છે, તો એનો જવાબ છે દીપડાને સિંહના। હવે એક પ્રશ્નમાં ઉત્તર આપવાનો છે, તો ચાલો જોઈએ। બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? એનો જવાબ છે બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી। ત્યારબાદનો પ્રશ્ન લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી? જવાબ એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી। આગળનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના 3 થી 4 વાક્યમાં ઉત્તર આપો, કે જેમાં પહેલો પ્રશ્ન છે સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું? ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે અહીંયા કે હવે પ્રશ્નોના સવિસ્તાર ઉત્તરો આપવાના છે, કે જે છે અરુણિમાનું પાત્રાલેખન કરો। તો જેનો ઉત્તર અહીં તમને નીચે દર્શાવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો, જે અહીંયા આ મુજબનો આપેલો છે। તો ચલો આપણે હવે આગળનો પ્રશ્ન જોઈએ। ત્યારબાદ બીજો પ્રશ્ન છે વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો, તો એનો પણ જવાબ અહીંયા આપણને દર્શાવેલો છે, કે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। વિભાગ બી અ નીચેના જોડકા યોગ્ય રીતે ફરીથી જોડો, તો એનો ઉત્તર છે પહેલામાં કૃતિ આપેલી છે અને ત્યારબાદ બીજામાં કર્તા આપેલા છે। કૃતિમાં આપેલું છે ગુર્જરીના ગૃહ કુંજે, તો એનો જવાબ છે બ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ। અને ત્યારબાદ બીજું છે કામ કરે એ જીતે, તો એનો જવાબ છે ક નાથાલાલ દવે। હવે આગળનું જોઈએ તો કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। કવિ મૃત્યુ સામે ખાલી જગ્યાને પડકાર આપે છે, તો એનો જવાબ છે કાળને। અને બીજું દીકરી પોતાને ફાગણના ખાલી જગ્યાના ઝાડવાનું પાન કહે છે, તો એનો જવાબ છે લીલા કુંજારને। આગળનો પ્રશ્ન છે કાવ્ય પૂર્તિ કરું। મારા સપનામાંથી લઈને લૂછ્યા જરી, તો એનો અહીંયા આપણને દર્શાવીને આપેલું છે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વહાલ કરી, સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા મારા આંસુને લૂછ્યા જરી, અહીંયા આપણને એટલું કરીને આપેલું છે। ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન આપેલો છે માતાના હેતની હેલીને કવિ કઈ કઈ રીતે સમજાવે છે, અથવા માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? ત્યારબાદ ફરીથી એનો ઉત્તર અહીંયા આપણને દર્શાવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો। આગળનો પ્રશ્ન જોઈએ। નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો, કે જે અહીંયા આપણને દર્શાવી છે, જે તમે મિત્રો વિડીયો પોઝ કરીને લખી શકો છો। અને તેના અથવામાં આપેલો પ્રશ્ન જોઈએ તો સાંજ સમય શામળિયો કાવ્યમાં કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે, તેનો જવાબ અહીંયા આપણને દર્શાવેલો છે। હવે વિભાગ સી જોઈએ, કે જે વ્યાકરણ વિભાગ છે। નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો, તેમાં આપણને પહેલી વાત દર્શાવેલું છે શામળિયો। શામળિયો અહીંયા આપણને દર્શાવેલું છે, એની સાચી જોડણી શામળિયો છે। ત્યારબાદ નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો, તો સત્યાગ્રહ માટે આપણને અહીંયા આપેલું છે વિવિધ પ્રકારનો, તો જેનો જવાબ છે પહેલું સત્ય વત્તા આગ્રહ। ત્યારબાદ સાચો સમાનાર્થી શબ્દ શોધો, એની માટે વિશ્વ માટે સમાનાર્થી શબ્દ છે જગત, કે જે આપણને અહીંયા જવાબમાં લખેલો છે। હવે આગળનું જોઈએ। નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય શોધીને લખો, તો આપણે જોઈશું સુવિચાર, તો એમાં શું અહીંયા આપણને દર્શાવેલું છે એની માટે પૂર્વ પ્રત્યય। ત્યારબાદ નીચે આપેલા શબ્દોનો સમાસ ઓળખાવો। રામ નામ માટે તત્પુરુષ સમાસ, સાચો વિરોધાર્થી શબ્દ લખો। ભોળું, તો એની માટે આપણને અહીંયા આપેલું છે કપટી। ત્યારબાદ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો। ટાંકા ભરી જવા, તો એનો જવાબ છે
રૂંઝાવી દેવું. હવે આગળનો પ્રશ્ન જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, તો એને શું કહેવાશે? નવેરી. હવે વાક્ય પ્રયોગ કરો. કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક. હું રડ્યો, તો એ ભાવે વાક્ય બનાવવા કયું છે? મારાથી રડાયું. વાક્ય રૂપાંતર કરો. બિચારી થાકી ન જાય, વિધિ વાક્ય બનાવો. બિચારી થાકી જ જાય. ત્યારબાદ ધ્વનિ છૂટા પાડવાના છે. સાક્ષાત્કાર માટે અહીં તમને અહીંયા દર્શાવેલું છે એની ધ્વનિ છૂટી કરીને. હવે આગળનું જોઈએ. આપેલ વાક્યોમાંથી રવાનુકારી શબ્દ શોધો અને લખો. એમનું ઘર, બાળ, પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠ્યું, તો એનો જવાબ છે રવાનુકારી શબ્દ એમાં કયો આવેલો છે? ખિલખિલાટ. હવે ત્યારબાદ વિભાગ ડી અહીંયા દર્શાવેલો છે કે જેમાં લખેલું છે પહેલું, નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો, કે જેનો અહીંયા આપણને પંક્તિ અહીંયા દર્શાવેલી છે અને એનો અર્થ વિસ્તાર અહીંયા સંપૂર્ણપણે દર્શાવેલો છે, કે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું, તો જેનું આગળ આપણને સોલ્યુશન દર્શાવેલું છે, જે તમે અહીંયા સવિસ્તાર મુજબ જોઈ શકો છો. હવે આગળ જોઈએ. પત્રલેખન કરો. પત્રલેખન અહીંયા આપણને મિત્રો દર્શાવેલું છે. વધુ પડતી ટીવી જોવાથી અભ્યાસ બગડે છે, તે બાબત સમજાવતા તમારા મિત્રને પત્ર લખવાનો છે. તો જે તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા એડ્રેસ અને તે બધું લખેલું છે, કોને પત્ર લખીએ છીએ તે દર્શાવેલું છે, અને પત્ર કેવી રીતે લખેલું છે એ પણ આપણને અહીંયા દર્શાવેલું છે, જે તમે વિડીયો પોઝ કરીને જોઈને લખી શકશો. ત્યારબાદ અથવામાં તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવ અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. અને અહેવાલ છે એકલવ્ય શાળામાં યોજાયેલ રમતોત્સવ, કે જે અહીંયા આપણને નીચે સંપૂર્ણપણે દર્શાવેલો છે. ત્યારબાદ નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલ પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો આ ગદ્યખંડ તમારે વાંચીને એના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. અહીંયા પ્રશ્ન દર્શાવેલો છે, શારીરિક મહેનત શા માટે કરવી પડે છે? તો એનો જવાબ છે જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે. આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે? જવાબ છે આપણે મહેનતના કામને કુલીનું કામ, મજૂરીનું કામ અને હલકું કામ કહીને ઉતારી પાડ્યું છે. ત્યારબાદ નીચે આપેલા મુદ્દાઓના આધારે આશરે 200 શબ્દોમાં અહીંયા આપણને નિબંધ લખવાનો છે, જે આપણને આગળ દર્શાવેલો છે. નિબંધનો વિષય અહીંયા આપણને દર્શાવેલો છે શિયાળાની સવાર, કે જેની માટેના મુદ્દા અહીં આપેલા છે, અને સંપૂર્ણ નિબંધ અહીં આપણને દર્શાવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. અથવામાં અહીં આપણને પરિશ્રમ એ જ પારસમણી નિબંધ બીજો આપેલો છે, કે જેના મુદ્દા પણ તમને અહીંયા દર્શાવેલા છે, અને એનો નિબંધ સંપૂર્ણપણે અહીંયા નીચે દર્શાવેલો છે. હવે આગળ વધીએ. પરિશ્રમ એ જ પારસમણી માટેનો નિબંધ અહીં તમે દેખી શકો છો. આ વિડીયો પોઝ કરીને તમે આ નિબંધ લખી શકશો, કે જે અહીં નીચે સંપૂર્ણપણે દર્શાવેલો છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. અથવામાં આપણને અહીંયા આપેલું છે માં તે માં, બીજા બગતા વગડાના વા, અને એની માટેનું પણ સંપૂર્ણપણે તેમણે અહીંયા લખીને દર્શાવીને આપેલું છે. આગળનો વિડીયોનું સોલ્યુશન જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.